આપો ક્યાં ગયા એ તો બોલો. બે માં એક પકડી દો. કાજુ એનો મતલબ કરંટ પાવર આમાં છે. એ હું જ ગાંડી હતી કે તમારે લગ્ન કર્યા. તો વિચાર કર હું કેટલો મહાન કેવાવ. એક ગાંડી એને 12 વરહ કાઢ નાખ્યા. એની કરતા કરંટ પકડી લેવો હારો. મમ્મી મને બહુ ભૂખ લાગી છે. આજ જમવામાં શું બનાવ્યું છે? ના બેટા મેં તો કાઈ નથી બનાવ્યું. હું મમ્મી બપોર થઈ ગયા હજી જમવાનું નથી બનાવ્યું. क्या बात कर रहे रे बाबा? હું મમ્મી તમને ન ખબર પડે કે મને ભૂખ લાગી હોય હજી જમવાનું નથી બનાવ્યું. बात तो सही है. આયા તો તું આ રીતે મમ્મી હારે વાત કરે. આ રીતે તે મમ્મી હારે વાત કરીને મને જરાય ન ગમ્યું. અને તને ખબર નથી તાર મમ્મીને પ્રોબ્લેમ છે કયો? આળસનો. તમને મારામાં તો આળસ નથી આવતી. સાચી વાત છે. હાલો છોકરો જો આવ્યો તો કેવો હતો? નમણો હતો ને? નકર થોડા તો ગધેડાય હોય. હા અને રહેવાનું ક્યાં? સિટીમાં? તો હારું લે. નકર અત્યારે ગામડે કોણ પોદળા ઓહળવા જાય? હા અને ઘરનું મકાન છે ને? તો હારું લે. અને તો જ હા પાડજે. અમારે તો જો ઘરનું મકાન લેવાની વાત કરતા હતા હજી નથી લેવાનું. 6 મહિના નકરા લબાસા ફેરવામાં જ રહી છે. ફ્લેટ છે કે બંગલો? બંગલો તો હારું લે. નકર ફ્લેટમાં તો હામાં ભટકાય. હા અને છોકરો શું કરે છે? નોકરી? તો હારું લે. તાર જીજાજીને હીરા નથી ગણતો ને? નકર હીરામાં તો અત્યારે કેટલી મંદી છે. તાર જીજાજી 3 મહિનાથી ઘરે બેઠા છે. એક રૂપિયો આવતો નથી. હું હાડગી ચોટાડીને ઘર હકાવું છું. ये तो लेटेस्ट न्यूज़ है. હા અને પગાર કેટલો છે? 80,000. તો હારું લે. નકર અત્યારે 20,000 માં કોને પૂરું થાય? ઓય ખારી સલાહ હું આ સલાહ આપે છે. ને અત્યારે છે ને માણસાઈ કામમાં આવે છે, પૈસો કામમાં નથી આવતો. તું કોકના ઘર ભાંગી. बात तो सही है. તમે સાનું મના બેહો ને તમને કઈ ખબર પડતી નથી. અત્યારે પૈસો કામમાં આવે છે, માણસાઈ નથી કામમાં આવતી. क्या बात कर रहे रे बाबा? અને હા ભાઈ જો આ બધું હોય ને તો જ આ પાડજે. નકર થાય મારજે ને હેરાન. હારું હાલ મૂકું. જમવામાં શું બનાવું? ના ના આજ કઈ નથી બનાવવું. આજ આપણે બહાર જમવાનું. કેમ મારા હાથની રસોઈ ખાઈને થાકી ગયા છો? ઈ પપ્પા છે ને વાસણ ઘસીને થાકી ગયા છે ને એટલે. હું મારા છોકરાને એકોય વસ્તુ લેવા ના ન પાડું. બધું એની મરજીથી જ કરે. ये तो लेटेस्ट न्यूज़ है. પપ્પા આ મમ્મી કયા છોકરાની વાત કરે છે? હે મમ્મી આપણે માણસો કેવી રીતના બન્યા? આપણે છે ને પેલા વાંદરા હતા ને બધા જંગલમાં રહેતા હતા. પછી વાંદરાના મગજનો ધીમે ધીમે વિકાસ થયો. પછી આપણે માણસ બન્યા. હે પપ્પા મમ્મી કે ઈ સાચું છે? આપણે પેલા વાંદરા હતા? नहीं. અરે ના બેટા મમ્મી એના ખાનદાનની વાત કરે છે. આપણે તો પહેલેથી માણસ જ હતા. अबे साले ક્યાં હતા અત્યાર લગી? અરે હું તો મારી ઓફિસે હતો. ના મારું કેમ? તમે સાચું બોલો ક્યાં હતા ને કોની હારે હતા? લા ભાઈ ઓફિસે જ હતો અને એકલો જ હતો. હું ક્યારને તમને ફોન કરતી હતી અને એમાં છોકરી બોલતી હતી અને એમ કહેતી હતી કે તમે જેને ફોન કરો છો ને એ વ્યક્તિ કામરેજ ક્ષેત્રની બહાર છે. એ ડોબા જેવી ઈ છોકરી નહોતી. ઓફિસે હો ને ત્યારે મારે કવરેજ ઓછું આવે છે. અને કવરેજ ઓછું આવે ને એટલે કેસેટ વાગે કે તમે જેની હારે વાત કરવા માંગો છો ને ઈ કવરેજ ક્ષેત્રની બહાર છે. क्या बात कर रहे रे बाबा? કામરેજ ક્ષેત્રની નહીં. બુદ્ધિ વગરની હારી. ये भगवान क्या जुल्म है. अगर हम करें तो करें क्या, बोले तो बोले क्या. જશો એક વાત ન સમજાતી પૂછું તમને. પૂછ બે દરક પૂછ. માણસની હાથની નસ કપાઈ જાય તો માણસ આખો ઉકળી જાય. પણ માણસનો હાથ કપાઈ જાય તો એમ કેમ કઈ નહીં થતું હોય? અરે યાર એમાં એવું अरे देवा, ये गड़बड़ है बाबा. જશો જમવામાં શું બનાવું? ઓપ્શનમાં શું છે? રાઈસ ચાવલ ને ભાત. ખીચડી બનાય. અને સાંભળે કાલ માર્કેટ જવાની.
તો મારી હાટુ ગોઠલા વગરની કેરી લેતી આવી એ પણ ગોથલા વગરની નો હોય ક્યાં કેરી. કેમ આ બુઢી વગરની બાઈ હોય તો ગોઠલા વગરની કેરી ન હોય હોશિયારી મારે તમાર અય મને એમ થાય છે કે મારા વાળ કપાઈ નાખો, તો કપાઈ લે. પણ બહુ મહેનત થી મોટા કર્યા છે. તો નો કપાય. પણ હજી ટૂંકા વાળની બહુ ફેશન છે હો. તો કપાઈ લે ને. પણ તમને લાંબા વાળ બહુ ગમે છે. અરે ભાઈ તો નો કપાય. પણ મારી બેનપણી એમ કહેતી હતી તારી પર ટૂંકા વાળ સારા લાગશે. તો કપાઈ લે. પણ ટૂંકા વાળ નોંબોળો નહીં આવે. તો નો કપાય. હું વિચારું છું કે એકવાર કપાવીને જ જોઈ લઉં. તો કપાઈ લે. પણ ખરાબ થઈ જાય તો નો કપાય. હવે હું કપાવીશ ના. તો કપાઈ લે. પણ ખરાબ થઈ જાય ને તો તમારી જવાબદારી. તો નો કપાય. પણ નાના વાળ હોય ને તો કાળજી હારી રહી હો. તો કપાઈ લે. પણ ખરાબ થવાની બીક લાગે. તો નો કપાય. મેં વિચારી લીધું છે હવે કપાવીશ ના. તો કપાઈ લે. તો આપણે ક્યારે જાવું? તો નો કપાય. અરે હું મારા મમ્મીને ઘરે જવાની વાત કરું છું. તો કપાઈ લે. એ તમને સંભળાય છે કે નહીં? હું કહેવા માંગુ છું. તો નો કપાય. એ તમારી તબિયત તો હારી છે ને? તો કપાઈ લે. તમે તો પાગલ પાગલ નથી થઈ ગયા ને? તો નો કપાય. તો કપાઈ લે. તો નો કપાય. તો કપાઈ લે. અરે લે એમાં કઈ પૂછવાનું હોય, આ તમારું જ ઘર છે. આવી જા તાર ગમે ત્યારે. એવું લાગે તો આજે જ બે જણ હવાર હું તમને પછીથી લઈ જાય. હા આવો તમે તમારું ઘર આવો. આ તમારા હગાવાલા છે ને બધાને ના પાડી દેજો. વેકેશન પડ્યું નથી, ધોળા આવ્યા નથી તે. એલા બાપા આવા દે ને, પણ વરે એકવાર વેકેશન ઉનાળો આવતો ને 15 દી માં હું તને વાંધો. હવે આ ઉનાળો આલે છે, એસી ના બેસી ના બિલ મને નથી પહાતો. ના પાડજો. હા હાલો. એ સાસુ માં હવે તો નહીં આવતા હો. હા તમારે છોડી ના પાડે. હા ના રહેવા દો, નહીં આવતા ના. प्यारी समझ गई અય આજ હું જમવાનું નથી બનાવવાની, બહારથી મંગાવું હોય તો મંગાવી લેજો નકર ભૂખા રહો. કેમ બાટલો વયો ગયો? નહીં છે ને? શાકભાજી નહીં હોય એ છે તો લોટ પૂરો થઈ ગયો. બધુંય છે. તો તને શેનો હાલ આવે છે? બનાવીને. મારા મોબાઈલ માં રિચાર્જ પૂરું થઈ ગયું. જ્યાં સુધી મોબાઈલ નો રિચાર્જ નહીં થાય ને ત્યાં સુધી જમવાનું નહીં બને. ये भगवान क्या जुल्म है। એ કરાઈ દઉં તું જમવાનું તો બનાય. રિચાર્જ કરું. અરે અત્યારે કોણ બપોર વસાળ કાળા તડકાનું આવ્યું છે? લે મેડમ આ તમારા ઘરેથી ઓર્ડર હતો સ્વિગી નો. હું વળી મગાવ્યું છે આ જસુએ જ મગાવ્યું છે. નો હોય એવા ખર્ચા કર્યા રાખે. હું મગાવ્યું છે એવું બધું વળી. એ જસુ આ તમારું પાર્સલ આવ્યું છે, હું મગાવ્યું છે? અરે હા એ તો મેં સેન્ડવિચ મગાવી છે. હું પણ આવા મંદીમાં ખોટા ખર્ચા કર્યા રાખો. સેન્ડવિચ ખાવી હતી તો મને ન કહેવાય, હું ન બનાવી દે ઘરે આયા. क्या बात कर रहे रे बाबा। પૈસા હાથમાં આવ્યા નથી, વાપરા નથી. अभी बदत है भाई, अभी बदत है। અબુ સેન્ડવિચ ખાવાનું મન થયું છે. આ સેન્ડવિચ બનાવી દે ને. તઈ ભાઈ અમે નવરીના નથી કાઈ. આ હોટલ નથી કે તમે જઈ જે માંગો એ બનાવીને દઈ દઈ. ये क्या हो गया? ये क्या सुन रहा हूँ मैं? લે ક્યાં ગઈ હતી? શાક લેવા. હે હા નવું થયું વળી. શું થયું? શું થયું? શું થયું ઈ તો કે મારા કે ભૂલ થઈ. ઓય ઊભી રે. ઊભી રે. ક્યાં ભાગ ભાગ કરશો? શું થયું ઈ બોલ તો ખબર પડે ને મને. અરે હું આજે શાક માર્કેટ શાક લેવા ગઈ હતી ને તો 100 રૂપિયા 3 કિલો મેં રીંગણા લીધા અને મેં એને ઓલા ભાઈને 500 રૂપિયા નોટ આપી તો પછી પાછા લેવાનું જ ભૂલી ગઈ. ઘરે આવીને યાદ આવ્યું. અરે એમાં શું થઈ ગયું? તારાથી કઈ પૈસા વધારે છે? કાઈ વાંધો નહીં. રીંગણા લાવીને મસ્તીનું ભરેલું શાક કરવા આવી. રીંગણા અહીંયા ભૂલાઈ ગયા. કાઈ વાંધો નહીં. આપણે અત્યારે છે ને ધંધો નથી, ઓનલાઈન મગાવી લી. તાર ફોનમાં ઓર્ડર કર્યો, તારે જે ખાવું હોય પણ હું ફોન અહીંયા ભૂલી ગઈ. मनोकामना रखो, शांति के दर्शन कर लो, भगवान आपको इच्छा दी है सेवा भेंट करो, नहीं है प्रेम से करना मत लो। ये भगवान है, सीता जी रावण है। હવે પેલા ત્યાં સાંભળવાનું. હું તો ઓલા કાકા બોલતા તે ઉતારતો હતો. ત્યાં ઉભા રહ્યો મમ્મી પપ્પા.
અને પપ્પાની બાજુ ઉભા રહી આગળ હું ઉતાર લે આગળ ના, થઈ ગયું